મારું નામ લાભુબેન. ઉંદર એટલે જ કહ્યું ને, અમારા આખી રાત અમે સિરિયસ કે જાગ્યો પણ 3 ઉંદર જોયા. આમ ઉપર પાઇપ હોય ને એમાં બિચારો ડૂચો ભરાયો ને પટાવાળા તોય ખેંચી ગયા ડૂચો. એક તો મોટો બધો હતો, બે નાના હતા. અમારે સિરિયસ કેસ હતો એટલે અમારે જાગતા હતા એટલે જોયા, નકર તો ન ખબર. બીક તો લાગે ને ભાઈ. હા, અમને એમ ભટકા પર અમારે તો સાહેબો ને બિચારા આમ તગડે પટાવાળા આવે કે બેન ધ્યાન રાખજો ને. ઉંદર માટે અને જનરલ પેસ્ટ કંટ્રોલ માટે અમે ઓલરેડી 16/12/24 સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને કોન્ટ્રાક્ટ વર્ક ઓર્ડર આપેલો છે. રિપીટેડ રિમાઇન્ડર્સ એમને કર્યા છે પણ એમના તરફથી કામ ચાલુ કરવામાં નથી આવ્યું. ઇવન લાસ્ટ વીક અમે એમને રિમાઇન્ડર કર્યું છે, છતાં પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું. તમારે એમના કોન્ટેક્ટ નંબર જોઈતા હોય તો પણ હું તમને આપી દઉં. એટલે એ કામગીરી શું કરશે? મોસ્કીટો કંટ્રોલ, જનરલ પેસ્ટ કંટ્રોલ, ઉંદરની બધી જ કાર્યવાહી કરવાની છે. મોસ્કીટો લાર્વા કંટ્રોલ બી કરવાનું. દર્દીઓ કેટલા હેરાન જોવા મળી રહ્યા છે? તમને ફરિયાદ મને મળી છે, એ સાચી વાત છે. અને 2-3 દર્દીને હેરાનગતિ થઈ પણ છે, એનું અમને ખૂબ દુઃખ છે. અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે. એમની સાથે ટેલિફોનિક વાત કરેલી છે. અને એ લોકો અમને પ્રોમિસ કરે છે કે દર વખતે એવું પ્રોમિસ કરે છે કે વિધિન 7 days અમે ચાલુ કરશું, વિધિન 9 days ચાલુ કરશું, 10 days, પણ હજી પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું. અધિક્ષક છો તો આ કોન્ટ્રાક્ટ કંપની ઉપર કોઈ કાર્યવાહી નથી કરી? હા, એટલે હવે અમે વડી કચેરી આ અંતર્ગત અમે વાતચીત પણ કરી છે, કોન્ટેક્ટ પણ કર્યો છે અને એમની જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરશું. કોન્ટ્રાક્ટ કંપની કામ કરવા ન આવે અને મોસ્કીટો હજુ 15 દિવસ ની આવે, 20 દિવસ ની ના, મેં ઓલરેડી વડી કચેરીએ જાણ કરી દીધી છે ને એમનું માર્ગદર્શન આજે આવી જ જશે. એ પ્રમાણે અમે તરત જ કાર્યવાહી ચાલુ કરશું. વિકલ્પમાં કોઈ બીજી એજન્સી ખરા કામ કરવા માટે? હા, એના માટે બીજી એજન્સી માટે જ અમે વિકલ્પ અમારી વડી કચેરીએથી જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.